નમસ્કાર. સી આપણે પૈસા આજકાલ બધા જ કમાતા હોય છે. ફરક ક્યાં આવે છે? જ્યારે તમે પૈસા રાઈટ માઇન્ડસેટ સાથે કમાઓ. ભગવાને આપણને માઇન્ડ આપ્યું છે, બુદ્ધિ આપી છે. તો એ બુદ્ધિનો, એ વિચાર શક્તિનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ ટોટલી આપણા પર છે. જેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આ દુનિયામાં મહેનત હર કોઈ કરે છે, પણ પૈસા કમાવાની બાબતમાં કેટલું બધું વેરિએશન હોય છે. કોઈ ફક્ત પોતાની સમજણ શક્તિથી, વિચાર શક્તિથી અને બુદ્ધિમત્તાથી અને પોતાની આવડતથી કેટલા લાખો કરોડો કમાતા હોય છે, જ્યારે અમુક લોકો તનતોડ મહેનત કરતા હોય છે તો પણ એની કમ્પેરમાં બહુ જ ઓછા રૂપિયા કમાતા હોય છે. તો અહીંયા આ જે ડિફરન્સ છે, તો એમાં જે મેજર રોલ હોય છે દેટ ઇઝ ઓફ યોર અવર માઇન્ડસેટ. કે તમે પૈસા કમાતી વખતે, પૈસા ઘરમાં લાવતી વખતે તમારું માઇન્ડસેટ કેવું છે એ ટોટલી તમારા માઇન્ડસેટ પર ડિપેન્ડ કરે છે. જેવી તમારી વિચારશક્તિ, જેવું તમારું માઇન્ડસેટ, જેવું તમારું રૂપિયાના પ્રત્યે જે વલણ છે, એ રીતે જ તમારા ઘરમાં રૂપિયા આવશે અને એટલા પ્રમાણમાં આવશે. તો અહીંયા તમારે શું કરવાનું છે? સી, ઇફ યુ વોન્ટ ટુ અર્ન મોર, તમારે વધારે પૈસા કમાવા છે અને બહુ સારી રીતે કમાવા છે અને સારા પૈસા કમાવા છે, તો તમારે એક વસ્તુ રોજ સવારે ઉઠતાની સાથે મનમાં રાખવાનું કે ભાઈ, હું આ જે સર્વિસીસ આપી રહ્યો છું, કે હું આ જે કામ કરી રહ્યો છું, એનાથી મારું અને સામેવાળાનું ભલું થાય. આ એક માઇન્ડસેટ તમારામાં હોવો જોઈએ કે આઈ એમ બ્લેસ્ડ ટુ ડૂ ધીસ સર્વિસ, પ્લસ ધ મની વિચ આઈ એમ રિસીવિંગ ઇઝ બ્લેસ્ડ. જે પૈસા મારી પાસે આવી રહ્યા છે એ પણ બહુ સારી રીતે આવી રહ્યા છે. સી, જે પણ વસ્તુને આપણે આશીર્વાદ આપીશું એ વસ્તુ બહુ સારી રીતે આપણી પાસે આવશે. સી, આ એક સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ગયું છે કે દરેક વસ્તુ એનર્જી છે અને દરેક વસ્તુને આપણે જે રીતે જોઈએ, એની પ્રત્યે જેવું વલણ કરીશું એવું જ એ રિસીવ કરશે. લાઈક પ્લાન્ટ્સથી લઈને, રાઈસથી લઈને વોટર પર, બધા પર એક્સપેરિમેન્ટ્સ થઈ ગયા છે, જે તમે બધાએ સાંભળ્યા હશે કે કોઈ વસ્તુને આપણે કન્ટિન્યુઅસ સારા શબ્દો કયા કરીશું તો એ બહુ સારી રીતે ફલીભૂત થશે. એની સામે અગર કોઈ બીજી વસ્તુને આપણે ખરી ખોટી કયા કરીશું તો એ વસ્તુ મુરઝાઈ જશે. સેમ વે, પૈસા મેળવતી વખતે, આપતી વખતે ને કામ કરતી વખતે અગર તમે એને આશીર્વાદ આપશો તો એ બહુ સારા ફોર્મમાં, સારી રીતે અને સારી જગ્યાએ ખર્ચ થશે અને આવશે પણ બહુ સારી રીતે. તો હંમેશા પૈસાને બ્લેસિંગ્સ આપો, આશીર્વાદ આપો કે આ બહુ સારી રીતે મારી પાસે આવી રહ્યા છે. અને એક શબ્દ તો હંમેશા બોલો કે પૈસા મારી પાસે ઇઝીલી અને એફર્ટલેસલી આવી રહ્યા છે. આ બે વસ્તુ જો તમે ધ્યાનમાં રાખશો તો પછી જુઓ તમારી લાઈફમાં પૈસા કેવા ચમત્કારિક રીતે, સારી રીતે, સારી જગ્યાએથી આવે છે, ભરપૂર માત્રામાં આવવાના શરૂ થશે. સી, પૈસા આવવાના શરૂ થશે ઇન દેટ સેન્સ કે તમને એ રીતે કામ કરવાની પ્રેરણા થશે કે જે વસ્તુ બહુ વખતથી તમારા માઇન્ડમાં અટકી રહી હશે તે વસ્તુ તમને કરવાનું, એમાં પગલું ભરવાની તમને ઈચ્છા થશે. એક સારો વિચાર આવશે, સારા લોકો તમારી સામે આવશે કે જે તમને એવી ઓપોર્ચ્યુનિટીઝ આપશે. તો આ બધા ફેક્ટર્સ આપોઆપ થવા મળશે જ્યારે તમે તમારી વિચારશક્તિ બદલશો, પૈસાને તમે આશીર્વાદ આપવાનું શરૂ કરશો. તો તમે આ રીતે પૈસાને આશીર્વાદ આપો અને તમારા જીવનમાં પૈસાને બહુ જ સારી રીતે આવતા તમે જોશો કે જેનાથી તમે તમારા મનગમતા દરેકે દરેક સપના પૂરા કરી શકો. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.